વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 7 ત્રિકોણમાં સ્વાધ્યાય 7.1નો ત્રીજો દાખલો જોઈશું. શું આપેલી છે? આકૃતિ આપેલી છે. એમાં તમારે કીધું છે એડી અને બીસી રેખાખંડ એબી પર સમાન લંબ છે. કયું કીધું છે? એડી. એટલે આ એડી સમાન કહી દીધું અને આ બીસી કેવું છે? એબી પર, આ જે રેખાખંડ એબી પર છે સમાન લંબ છે. તો સાબિત કરો કે આ સીડી અને એબી એકબીજાને દુભાગે છે. હવે દુભાગે એટલે કે આ વાળો ત્રિકોણ અને આ વાળો ત્રિકોણ એ બંને સરખા થાય, સરખા ભાગમાં વેચે. એટલે આ ત્રિકોણને અને આ ત્રિકોણને એ સરખા થાય એને શું કહેવાય? દુભાગે છે. બે સરખા ભાગમાં વિભાજન કરે છે. આ ત્રિકોણને અને આ ત્રિકોણને, સીડી અને એબીને દુભાગે છે. તો અહીંયા લખીએ આપણે કયા કયા ત્રિકોણ બને છે. ત્રિકોણ જો BOC બને છે, ત્રિકોણ BOC અને અહીંયા ત્રિકોણ AOD માટે આ વાળો ત્રિકોણ અને આ વાળો ત્રિકોણ. જો એમાં તમારે એક બાજુ સરખી આપેલી છે. કઈ છે? BOC માં કઈ બાજુ છે? BC. તો BC બરાબર આમાં કઈ છે? AD. BC બરાબર AD. અહીંયા આપેલું છે AD બરાબર BC. તો અહીંયા પહેલો ત્રિકોણ આ લખ્યો એટલે અહીંયા આ લખીશું. પછી કીધું છે જો ખૂણો. કયો ખૂણો? આ ખૂણો A અને આ ખૂણો B થાય છે. ખૂણો A બરાબર અહીંયા ખૂણો B આવશે. ખૂણો B બરાબર ખૂણો A. કેમ? કાટખૂણો છે તો લખીએ કાટ ખૂણો. અહીંયા પક્ષ મુજબ અહીંયા તો આપેલું જ છે ખૂણો B અને ખૂણો A થયો. કાટખૂણો બંને આપેલા જ છે. તો હવે આ ત્રિકોણમાં જો કઈ બાજુ રહે છે તમને દેખાય છે? આ બાજુ અને આ બાજુ સરખી આવે. કઈ રીતે? જો બાજુ અથવા તો આ ખૂણો અને આ ખૂણો જો ચેક્સ પડે છે, અભિકોણ થાય છે ને, છઠ્ઠા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા થતા હતા ને. તો કયો? AOD અને BOC થાય ને ખૂણો આયરો. અભિકોણના માપ કેવા હોય? સમાન હોય. જો અહીંયા અભિકોણ બને છે તો અહીંયા લખીએ ખૂણો BOC. ખૂણો BOC બરાબર ખૂણો AOD. કેમ? અભિકોણ. એટલે અભિકોણના માપ કેવા હોય? સમાન હોય. આપણે છઠ્ઠા ચેપ્ટરમાં જોઈ ગયા. તો અહીંયા હવે જો આ કઈ થઈ? બાજુ થઈ. આ શું થયો? ખૂણો થયો. અને આ શું થયો? ખૂણો. તો આપણે આ ચેપ્ટરમાં 5 શરતો જોઈ છે. પહેલીથી 2 બાની વચ્ચે ખૂણો એટલે બા ખૂ બા, ખૂ બા ખૂ. પછી આવશે ખૂ ખૂ બા, બા 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 અને કાક બા. કાકબા એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ. બાજુ ખૂણો બાજુ, ખૂણો બાજુ, ખૂણો, ખૂ ખૂ બા, બા 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 અને કાક બા. હવે અહીંયા જો ખૂ ખૂ બા થાય છે ને. તમારે પોતાની રીતે અહીં બનાવવાનું નહીં. બા ખૂ ખૂ એવું કંઈ નથી શરત. ખૂ ખૂ બા છે. તો અહીંયા આપણે લખીએ તેથી ત્રિકોણ કયો? BOC એટલે આ ત્રિકોણ BOC એકરૂપ ત્રિકોણ AOD કઈ શરત મુજબ? ખૂ ખૂ બા. 5 શરત ખબર હોવી જોઈએ. ખૂ ખૂ બા મુજબ એકરૂપ થાય ને ત્રિકોણ એકરૂપ. હવે ત્રિકોણ એકરૂપ થાય તો આ જે છે હવે આ ખૂણો થઈ ગયો, આ ખૂણો થઈ ગયો. તો આ બાજુ બચી કઈ બાજુ? OA અને OB. તો અહીંયા લખીએ OB બરાબર OA. આની OB બાજુ અને આની અહીંયા O હશે. આની OB બાજુ આવી OB અને આની OA બાજુ કેવી થાય? સમાન. કેના મુજબ? CP/CT મુજબ થાય. હવે આ બાજુ, આ ખૂણો અને આ ખૂણો એટલે ખૂ ખૂ બા થઈ. 2 ખૂણા અને એક બાજુ. તો આ CP/CT મુજબ આ જે છે OB અને OA AB કેવા છે? સમાન છે. હવે એ સમાન હોય તો એનું છેદબિંદુ કયું થાય? આ AB નું છેદબિંદુ કયું થાય?
ઓ થાય, તેથી વચ્ચે થાય ને એનું. ચલો તો અહીંયા લખીએ. તેથી AB અને CD નું છેદ બિંદુ O છે, તેથી CD એ AB ને દુભાગે છે, એટલે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે.